નમસ્કાર દર્શક મિત્રો, એટ ધીસ ટાઈમ ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમે જસદણ તાલુકાના જે ગોખલાણા રોડ ઉપર વાડી વિસ્તારમાં પહોંચ્યા છીએ અને અહીંના ખેડૂતોની ફરિયાદ છે કે જેમની વાડીઓથી ચોરીનો બનાવ બન્યો છે. શું છે સમગ્ર આખો મામલો ખેડૂત પાસે જ જાણીશું. શું તમારું નામ? ગોબરભાઈ દુદાભાઈ ખેતરિયા. શું ચોરી થયું છે તમારી વાડીએ? અમારી મોટર પાણીની લઈ ગયા, દંડો લઈ ગયા અને કેબલ લઈ ગયા. ક્યારે બનાવ બન્યો છે? આ ગઈ રાતે 13 તારીખે રાતે. બરોબર. તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી? હા, અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બરોબર. પોલીસ શું કાર્યવાહી કરી? પોલીસ આવ્યા હતા, એને તપાસ કરી અને કૂતરા લઈને આવ્યા હતા. કૂતરા અહીં આંટો માર્યો એનો કૂતરાએ. બરોબર. કેટલા લોકોની વાડીમાં ચોરી થઈ છે? 5 લોકોની વાડીઓમાં અહીંયા આજુબાજુમાંથી રોડ ઉપરથી ચોરી થઈ છે. અને બધાની જે મોટરું છે એ જ લઈ ગયા છે માલ સામાનમાં? બધાની મોટરું, કેબલ અને દંડા છે એ કાપી નાખેલા છે. જે છેડેથી તણી મારીને દંડા બધા કાપીને નાખી દીધેલા છે, બટકાવી નાખ્યા છે. તમને ક્યારે ખબર પડી કે વાડીએ ચોરી થઈ છે? મને પ્રમ દિવસે સવારે મારા ભાગીદાર જે વાવે છે ને એનો 7:30 વાગે ફોન આવ્યો મને કે આપણી વાડીની મોટર ઈ કે કોક કાઢી ગયું છે, ત્યાંથી કે દંડેથી કે કાપી નાખેલી છે. બરોબર. પછી પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નોંધાવી? અમે કાલે જસદણ પોલીસ સ્ટેશનમાં અમે FRI કરી દીધી છે. બરોબર. હવે આગળની તપાસ તો પોલીસે ધરી છે. પોલીસ તમારી તપાસ કરી રહી છે અથવા તો તમારી શું આગળની માંગ છે? બસ એ જ માંગ છે કે આમાં પોલીસ થોડુંક ધ્યાન દે અને ખેડૂતને થોડોક લાભ મળે આ બાબતે તો વધારે સારું. અને 2 દિવસથી ગાડી અહીંયા જ છે, સાહેબ પોતે વતન આવે છે, એમાં કોઈ આગળ પાછળ નથી. બરાબર. તમારી વાડીએથી શું ચોરાણું છે? મારી 600 ફૂટ ઊંડી મોટર હતી દારમાં, તો એમાંથી દંડી નાની રહેવા દીધી અને મોટર પોતે લઈને નીકળી ગયા. કેટલા રૂપિયાનો મુદ્દા માલ હતો તમારો? હવે મુદ્દામાલમાં તો અટાણે તો નવીની કિંમતની બરાબર તો ન ગણાય, બરાબર, પણ જે જૂનું વાણે આપણે જૂની કિંમત ગણો એટલે ઓછામાં ઓછું 10 થી 15 હજાર રૂપિયાનું બિલ તો સામાન્ય થાય. તમારી વાડીએ કેટલા રૂપિયાનો મુદ્દા માલ ચોરાણો છે? મારી વાડીએથી અત્યારે 30,000 જેવું મોટર અને કેબલનો અંદાજિત મુદ્દામાલ ગયો છે. તમારી વાડીએથી? મારી વાડીએ 25 થી 30 હજારનો મુદ્દામાલ ગયો છે. બધી બાજુ આમ રહી.